વલસાડના વાંકલ ગામે કારનું ટાયર ફાટ્યા બાદ કાર છોટા હાથી ટેમ્પો સાથે અથડાઈને પડતા ટેમ્પો ચાલક સહિત ટેમ્પોમાં સવાર 4 મજૂરો મળી 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયા। ધરમપુરથી વલસાડ તરફ આવી રહેલ ધરમપુરના બારસોલ ગામના પશુ ચિકિત્સક વાંકલ ગામેથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન કારનું ટાયર અચાનક ફાટી જતા બેકાબૂ બનેલ કાર સામેથી આવી રહેલ છોટા હાથી ટેમ્પો સાથે અથડાઈ પડી હતી, જે અકસ્માતમાં ટેમ્પો ચાલક સહિત ટેમ્પોમાં સવાર 4 શ્રમજીવીઓને ઓછી વધતી ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ધરમપુરના બારસોલ ગામે રહેતા કલ્પેશભાઈ આહિર પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવે છે। આજરોજ સવારે 11 વાગ્યે તેઓ કાર નંબર GJ15CL 9483 લઈને વલસાડ તરફ આવવા માટે નીકળ્યા હતા અને તેઓ વલસાડના વાંકલ ગામના નવાપાડા ફળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન કારનું ટાયર અચાનક ફાટી જતા બેકાબૂ બનેલ કાર સામેથી આવી રહેલ છોટા હાથી ટેમ્પો નંબર GJ15 AV 1415 સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી, જે અકસ્માતમાં ટેમ્પોના ચાલક અને ટેમ્પો માલિક વિજયભાઈ પટેલ સહિત તે સમયે 4 કાપવા માટે ટેમ્પોમાં સવાર 4 શ્રમજીવીઓને ઓછી વધતી ઈજા થઈ હતી। અકસ્માતને પગલે સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની બાબતની જાણ વલસાડ રૂરલ પોલીસને કરાતા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના બાબતે હાલ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું રૂરલ પોલીસના સૂત્રોએ જણાવ્યું છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।